બિઝનેસ એમને થતા દરેક માણસ બિઝનેસ કરે. મજૂર 100 કિલોની બોરી ઉપાડી શકે એ બી કરોડપતિના બની જાય. હું આને પાર્ટનર બનાવું છું તો એનામાં એવી કઈ ક્વોલિટી હોવી જોઈએ કે આપણે તો જ એને પાર્ટનર બનાવાય, નકર ના બનાવાય. પાર્ટનરશિપ કરાય ને, પાર્ટનરશિપ તો બેસ્ટ. એ કંપની ઓટોમેટિક બંધ થઈ જશે. પાર્ટનર ના કરવા હોય ને, કાલ મનભેદ થાય, મતભેદ થાય, દૂર થવાનું થાય, પાર્ટનર કંપની ઓટોમેટિક બંધ થાય. 40% સ્ટાર્ટઅપ એવા છે જે પહેલા વર્ષે જ બંધ થઈ જાય છે. એનું મેઇન રીઝન શું છે? તો તમે ફેલ જવાના. તો સૌથી પહેલા કોઈ પણ બિઝનેસ કરો ને એમાં તમારે એને એવું નહીં સમજી લેવાનું કે તો પૈસો તમને પૈસા કમાઈ આપશે. કોઈ પણ કામ કરો છો, કોઈ પણ બિઝનેસ કરો છો, એમાં તમારું પ્રોપર તમારું પોતાનું જ્ઞાન હોવું જોઈએ. સબસ્ક્રિપ્શન લઈ લે વર્ષનું 15-20 હજાર રૂપિયા આવી જાય એક માણસોના. એવા તો કેટલાય માણસો આવતા હોય જીમમાં અને એમાંથી અમુક તો 1-2-3 મહિનામાં છોડીને જતા રહે. એટલે પૈસા આવી જ જવાના છે. તમે નવા માણસ લઈ લો. એવું ખરેખર ના વિચારાય. ટ્રુ રિયાલિટી શું છે એ તમારી 10 જગ્યાએ ખરાબ વાત કરશે. એટલે ઘણા એવા બહુ 6 પેક બનાવેલા છોકરાઓ ને લેટી જેવા થઈ ગયા હોય. ટ્રેડમિલ ઉપર એમ દોડતા હોય. એ નસીબની વાત છે. વાળ મારી વેળા. લોકો હેલ્થ અને ફિટનેસ માટે જીમ જ કેમ પસંદ કરે છે? એના રીઝન શું હોય? તમને ભગવાને જે આપ્યું છે ને એ તમારા લેવલ પ્રમાણે જ આપ્યું છે. દર વર્ષે જેટલા ઓપન થાય છે એના વધારે બંધ થાય એનું વિઝન જ